નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। પૃષ્ઠ રસાયણ શાસ્ત્ર નામના ચેપ્ટરની અંદર આપણે ગયા વિડિયોમાં ઉદ્દીપનના પ્રકાર, વિષસમાન ઉદ્દીપનનો અધિશોષણનો સિદ્ધાંત આવા જુદા જુદા ટોપિકોની ચર્ચા કરી હતી। આજે આપણે ઉદ્દીપક જે ઘન પદાર્થ તરીકે વિષસમાન ઉદ્દીપન પ્રક્રિયામાં મોટે ભાગે ઘન પદાર્થોનો આપણે ઉદ્દીપક તરીકે ઉપયોગ કરીએ છીએ, તો આવા ઘન ઉદ્દીપકની ખાસિયતોની ચર્ચા કરીશું। તો આપણો હવેનો ટોપિક આવે છે ઘન ઉદ્દીપકની ખાસિયત। તો ઘન ઉદ્દીપકની ખાસિયતોમાં બે ખાસિયતો છે। પહેલી ખાસિયત ઈ છે ઉદ્દીપકની સક્રિયતા। અને બીજું છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા। વિષસમાન ઉદ્દીપનની પ્રક્રિયામાં જે આપણે ઘન ઉદ્દીપકોનો ઉપયોગ કરીએ છીએ, આ ઉદ્દીપક બે પ્રકારની ખાસિયતો ધરાવે છે। એમાંની પહેલી છે ઉદ્દીપકની સક્રિયતા અને બીજું છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા। હવે ઉદ્દીપકની સક્રિયતા એટલે શું? તો કે ઉદ્દીપકની જે સક્રિયતા છે, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોની સાથે આપણે ઉદ્દીપકોનો ઉપયોગ કરીએ ત્યારે ઉદ્દીપકની સક્રિયતા એટલે ઉદ્દીપક જે છે એ ઉદ્દીપકની સક્રિયતા વિશેષ પ્રમાણમાં એ ઉદ્દીપકના અધિશોષણની પ્રબળતા ઉપર રહેલી છે। ઉદ્દીપકની સક્રિયતા એનો આધાર એની અધિશોષણની પ્રબળતા ઉપર રહેલો છે। જે તે ઉદ્દીપકની સક્રિયતા એ ઉદ્દીપકની અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે છે। એનો અર્થ શું થયો? તો કે જે પ્રક્રિયકો છે, આ પ્રક્રિયકો એનું ઉદ્દીપકની સપાટી ઉપર જે તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રબળતાથી અધિશોષિત થતા હોવા જોઈએ। ઉદ્દીપકની સપાટી ઉપર જે તે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકો પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, જેના લીધે એ સક્રિય બને। રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, જેથી એ સક્રિય બને। હવે એટલી બધી વધુ પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ પાછા પ્રક્રિયકો રિયા ઉદ્દીપકની સપાટી ઉપર પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, પણ એટલી બધી પ્રબળતાથી અધિશોષિત થવા ન જોઈએ કે જેથી આ પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી ઉપર ગતિશીલ ના રહે, અથવા તો ઈ જો વધુ પ્રબળતાથી આકર્ષાય તો એના લીધે અન્ય પ્રક્રિયકના અણુઓને સ્થાન પણ નહીં મળે। એટલે વધારે પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ નહીં, કારણ કે જો વધારે પ્રબળતાથી અધિશોષિત થાય તો એ પ્રક્રિયકો ઉદ્દીપકની સપાટી ઉપર મુક્ત રહી શકે નહીં, અને એના લીધે પ્રક્રિયકના અન્ય અણુઓને ઉદ્દીપકની સપાટી ઉપર સ્થાન પણ ન મળે, એટલી પ્રબળતાથી અધિશોષિત ના થવા જોઈએ। તો ઉદ્દીપકની સક્રિયતા એ ઉદ્દીપકની અધિશોષણની પ્રબળતા ઉપર આધાર રાખે
એ ઉદ્દીપક ઉપર પ્રક્રિયકો પ્રબળતાથી અધિશોષિત થવા જોઈએ, જેના લીધે સક્રિય થાય, પણ એટલી બધી પ્રબળતાથી અધિશોષિત થવા ન જોઈએ કે જેથી એ પ્રક્રિયકો ગતિશીલ ના રહે અને અન્ય પ્રક્રિયકના અણુઓને એ ઉદ્દીપકની સપાટી ઉપર સ્થાન ન મળે. એવું નોંધવામાં આવ્યું છે કે સમૂહ નંબર 5 થી આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર 5 થી સમૂહ નંબર 11 તરફ જાવ એમ ધાતુની સક્રિયતા વધે છે. સમૂહ નંબર 5 થી સમૂહ નંબર 11 તરફ જઈએ એમ ધાતુની સક્રિયતા વધે છે. હા, એમાં ખાસ કરીને સમૂહ નંબર 7 થી 9 તો એવી ધાતુઓની સક્રિયતા એ મહત્તમ હોય છે. એટલે કે એના ઉપર પ્રક્રિયકના અણુઓ પ્રબળતાથી અધિશોષિત થાય છે. દાખલા તરીકે આજે આપણે વાત કરીએ છીએ હાઇડ્રોજનેશન પ્રક્રિયાની વાત કરીએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા જે હાઇડ્રોજનેશનની પ્રક્રિયા હોય તેમાં સમૂહ 5 થી 11 નંબરની સમૂહ તરફ જઈએ એમ ધાતુની સક્રિયતામાં વધારો થતો જાય અને એમાં ખાસ કરીને સમૂહ નંબર 7 થી 9 ની ધાતુઓ હોય તો એની સક્રિયતા મહત્તમ હોય છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પાણી બને છે. એ પ્રક્રિયામાં જો આપણે ઉદ્દીપક તરીકે પ્લેટિનમનો ઉપયોગ કરીએ તો એ પ્લેટિનમની સપાટી ઉપર આ હાઇડ્રોજનેશનની પ્રક્રિયા એ સરળતાથી થાય છે અને એના લીધે આ પ્રક્રિયકોનું આની ઉપર અધિશોષણ થાય અને એની અંદરથી આપણને પાણી મળે છે. ટૂંકમાં પ્રક્રિયકો એ ઉદ્દીપકની સપાટી ઉપર પ્રબળતાથી અધિશોષિત થાય તો એ પ્રબળતાથી અધિશોષણ કરવાની જે ક્ષમતા રહી એને આપણે ઉદ્દીપકની સક્રિયતા તરીકે ઓળખીશું. તો પહેલી ઘન ઉદ્દીપકની આ ખાસિયત છે. બીજી ખાસિયત છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા. હવે વર્ણનાત્મકતા એટલે પસંદગી. વર્ણનાત્મકતા એટલે પસંદગી. માની લો કે સમાન પ્રક્રિયકો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા હોય એવી જુદી જુદી 2-3 પ્રક્રિયાઓ છે કે જેમાં પ્રક્રિયકો સમાન હોય. આ સમાન પ્રક્રિયા પરિસ્થિતિ હોય એમાં ભાગ લેતા પ્રક્રિયકો પણ સમાન હોય પણ એમાંથી અનેક નિપજો જ્યારે શક્ય બનતી હોય. સમાન પ્રક્રિયા પરિસ્થિતિની અંદર જો એની અંદરથી આપણને જુદી જુદી નિપજો મળતી હોય ત્યારે ઉદ્દીપક એની આપણે પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેથી આપણને જરૂરી નિપજ મળી રહે. ટૂંકમાં આપણે નિપજ કઈ બનાવી છે એ પહેલા નક્કી કરી લેવું પડે અને નિપજ જે બનાવી હોય એના અનુસંધાનમાં આપણે ઉદ્દીપકની પસંદગી કરવી પડે. તો વર્ણનાત્મકતાનો અર્થઘટન એવું થાય છે કે પ્રક્રિયકો અને પ્રક્રિયા સમાન પરિસ્થિતિમાં હોય એવા સંજોગોમાં નિપજ જુદી જુદી બનતી હોય ત્યારે ઉદ્દીપકની આપણે એવી પસંદગી કરવી કે જેથી જરૂરી નિપજ આપણને મળી રહે અને એ જરૂરી નિપજ મેળવવા ઉદ્દીપક પ્રક્રિયાને એ દિશામાં ધકેલી જાય. ટૂંકમાં ઉદ્દીપક દ્વારા જરૂરી નિપજ મેળવવી હોય તો પ્રક્રિયાને ઈ દિશામાં લઈ જવા માટે ઉદ્દીપકનું આપણે સિલેક્શન એની પસંદગી કરવી પડે. તો ઉદ્દીપક ઈ પ્રક્રિયાને ઈ દિશામાં લઈ જાય છે. દાખલા તરીકે સમાન પ્રક્રિયકો હોય પણ જુદા જુદા ઉદ્દીપકો હોય તો એની વર્ણનાત્મકતા જુદી જુદી હોય. પ્રક્રિયકો સમાન હોય પણ જુદા જુદા ઉદ્દીપક પ્રક્રિયાને જુદી જુદી દિશાની અંદર ધકેલી જાય. દાખલા તરીકે આપણે આમાં 2-3 ઉદાહરણો જોઈએ. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન આ બે વાયુ આ બે વચ્ચેની પ્રક્રિયા. જો મારે મિથેન નામની નિપજ બનાવવી હોય તો ઈ પ્રક્રિયા માટે ફરજિયાત મારે નિકલ ઉદ્દીપકની પસંદગી કરવી પડે. તો પણ આ
ઉદ્દીપક પસંદ કરું તો જ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને મને મિથેન મળે. ટૂંકમાં આ ઉદ્દીપકની વર્ણનાત્મક સ્વભાવનો છે કે પ્રક્રિયાને એ દિશામાં ધકેલી જાય કે જેથી મને જરૂરી નિપજ મિથેન મળી રહે. ટૂંકમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા દ્વારા જો મારે મિથેન બનાવવો હોય તો એના માટે મારે નિકલ નામના ઉદ્દીપકની પસંદગી કરવી પડે. અહીંયા હું 3 મૂકી દઉં એટલે સમીકરણનું સંતુલન થઈ જાય. એ જ રીતે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આ બે વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એમાંથી મારે મિથેનોલ બનાવવો છે. તો મિથેનોલ બનાવવા માટે મારે યોગ્ય ઉદ્દીપકની પસંદગી કરવી પડે અને એની અંદર જે ઉદ્દીપકની આપણે પસંદગી કરીએ છીએ એ ઉદ્દીપક તરીકે કોપર કાં તો ઝિંક ઓક્સાઇડ અને Cr2O3. જો આ ઉદ્દીપકનો આપણે ઉપયોગ કરીએ તો એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન આ બે વચ્ચેની રાસાયણિક પ્રક્રિયાને એ દિશામાં લઈ જાય કે જેથી આપણને મિથેનોલ નામની નિપજ મળે. આને પણ આપણે બેલેન્સ કરી દઈએ. સાથે સાથે ત્રીજી પણ એક પ્રક્રિયા આપી છે. ખાસ યાદ રાખજો, આ પ્રક્રિયા અવારનવાર તમને પરીક્ષામાં પૂછે છે. કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આ બે વચ્ચેની પ્રક્રિયા એમાંથી મિથેન બનાવવો હોય તો ફરજિયાત નિકલ ઉદ્દીપકની હાજરી હોવી જોઈએ. એ જ રીતે મિથેનોલ બનાવવો હોય તો આ ઉદ્દીપકની આપણે પસંદગી કરવી પડે. ટૂંકમાં ઉદ્દીપક પ્રક્રિયાને એ દિશામાં લઈ જાય અથવા એ દિશામાં ધકેલે કે જેથી આપણને જરૂરી નિપજ મળે. મારે મિથેન બનાવવો હોય ને આ ઉદ્દીપકની પસંદગી કરું તો મને મિથેન ના મળે. મિથેનોલ બનાવવો હોય તો મારે નિકલ ઉદ્દીપકની પસંદગી કરું તો મને મિથેનોલ ના મળે. મારે ફરજિયાત આ ઉદ્દીપકોની પસંદગી કરવી પડે. અને એ જ રીતે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મિથેનોલ જો મારે બનાવવો હોય તો એની અંદર મિથેનોલ જો મારે બનાવવો હોય તો એની અંદર ફરજિયાત મારે કોપરનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવો પડે. ટૂંકમાં દરેક ઉદ્દીપક એ વર્ણનાત્મક સ્વભાવનો છે. એ પ્રક્રિયાને એ દિશામાં ધકેલી જાય જેથી આપણને જરૂરી નિપજ મળે. જે તે ઉદ્દીપક એક ખાસ પ્રકારની પ્રક્રિયા માટે ઉદ્દીપક તરીકે વર્તે છે જે અન્ય પ્રક્રિયા માટે ઉપયોગી બનતો નથી. મિથેન બનાવવો હોય તો નિકલ ઉદ્દીપક ચાલે, પણ મિથેનોલ બનાવવો હોય તો નિકલનો ઉપયોગ થતો નથી. ત્યાં તમારે આ ઉદ્દીપકની પસંદગી કરવી પડે. એ જ રીતે મિથેનોલ બનાવવો હોય તો ફરજિયાત તમારે આનો ઉપયોગ કરવો પડે. ટૂંકમાં ઉદ્દીપકની પ્રક્રિયા એ સ્વભાવે વર્ણનાત્મક હોય છે. ઉદ્દીપક પ્રક્રિયાને એ દિશામાં ધકેલી જાય કે જેથી જરૂરી નિપજ મળી રહે. એટલે આપણે જે નિપજ બનાવવી હોય એના અનુસંધાને આપણે ઉદ્દીપકની પસંદગી કરવી પડે. કોઈ એક પ્રક્રિયા માટે ઉપયોગી બનતો હોય એવો ઉદ્દીપક અન્ય પ્રક્રિયાની અંદર ઉપયોગી બનતો નથી એટલે એ પ્રક્રિયાની અંદર નિષ્ફળ નીવડે છે. તો આવો જે બીજો સ્વભાવ છે ઉદ્દીપકની ખાસિયતનો એ છે ઉદ્દીપકની વર્ણનાત્મકતા. હવે આપણે જે વાત કરવાના છીએ એ છે ઝિયોલાઇટ વડે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. ઉદ્દીપન એટલે આપણને ખબર છે કે ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય એવી પ્રક્રિયાઓને આપણે ઉદ્દીપન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે શબ્દ વાપર્યો છે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન. આકાર વર્ણનાત્મક ઉદ્દીપન એટલે શું? તો કે ઉદ્દીપકની હાજરીમાં થતી હોય એવી પ્રક્રિયાઓ જેને આપણે ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કહીએ છીએ અથવા ઉદ્દીપન પ્રક્રિયાઓ કહીએ છીએ. તો આવી ઉદ્દીપનની પ્રક્રિયા કે જે ઉદ્દીપકની છિદ્ર રચના
ઉદ્દીપકની હાજરીમાં થતી હોય એવી ઉદ્દીપનીય પ્રક્રિયાઓ અથવા ઉદ્દીપકીય પ્રક્રિયાઓ કે જે ઉદ્દીપકની છિદ્ર રચના, એમાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખે છે. જે ઉદ્દીપકીય પ્રક્રિયા ઉદ્દીપકની છિદ્ર રચના, પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અને નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખે તેવી પ્રક્રિયાને આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખવામાં આવે છે. ઝિયોલાઇટ એ આવો સારો એવો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. આ ઝિયોલાઇટની રચના મધપુડા જેવી હોય છે. એટલે કે મધપુડાની અંદર જે રીતે છિદ્રો હોય છે એ જ રીતે ઝિયોલાઇટ નામના ઉદ્દીપકની અંદર પણ આવી છિદ્રયુક્ત રચના હોય છે. આ ઝિયોલાઇટ એ ખરેખર એલ્યુમિનોસિલિકેટ એના સૂક્ષ્મ છિદ્ર ધરાવતો ત્રિપરિમાણીય રચના છે. ઝિયોલાઇટ એ સારા એવા આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે. એની રચના મધપુડા જેવી હોય છે. ઝિયોલાઇટ એ ખરેખર તો એલ્યુમિનોસિલિકેટ કે જેના સૂક્ષ્મ છિદ્ર ધરાવતી એક ત્રિપરિમાણીય રચના છે. આ ઝિયોલાઇટની અંદર રહેલા કેટલાક સિલિકોનના પરમાણુઓનું એલ્યુમિનિયમ વડે વિસ્થાપન થયેલું હોય છે. જેથી તેમાં એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન આવું એક પ્રકારનું માળખું તૈયાર થાય છે. એટલે આપણે જે વાત કરીએ છીએ ઝિયોલાઇટ નામના ઉદ્દીપકની, ભાઈ આ ઉદ્દીપકની રચના કેવી છે તો કે એની રચના મધપુડા જેવી છે. જે રીતે મધપુડાની અંદર છિદ્ર હોય એવી જ ઝિયોલાઇટની રચનામાં એલ્યુમિનોસિલિકેટના સૂક્ષ્મ છિદ્ર ધરાવતી ત્રિપરિમાણીય રચના છે. આ એલ્યુમિનોસિલિકેટની અંદર કેટલાક સિલિકોનના પરમાણુઓનું એલ્યુમિનિયમના પરમાણુઓ વડે વિસ્થાપન થયેલું હોય, જેના લીધે એના બંધારણની અંદર એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન આવું એક પ્રકારનું માળખું તૈયાર થાય છે. અને એના પરિણામે આવી ત્રિપરિમાણીય જે જાડીદાર રચના ધરાવે છે. એટલે પ્રક્રિયકના જે અણુઓ રહ્યા એ પ્રક્રિયકના અણુઓ આ ઝિયોલાઇટ નામના ઉદ્દીપક ઉપર એના છિદ્રની અંદર ગોઠવાય છે. ટૂંકમાં ઝિયોલાઇટના છિદ્રની જે રચના છે એના કરતા મોટા કદના કણો આ ઝિયોલાઇટની સપાટી ઉપર અધિશોષિત થતા નથી. હા, એના કરતા નાના કદના કણો હોય તો ઝિયોલાઇટની આ ત્રિપરિમાણીય જાળીદાર સૂક્ષ્મ છિદ્ર ધરાવતી જે રચના છે એની અંદર ગોઠવાઈ જાય છે. અને એના અનુસંધાને જ આપણને નિપજના અણુઓ મળે છે. ટૂંકમાં પ્રક્રિયકો અને નિપજના અણુઓના કદ ઉપર આધાર રાખતી હોય, સાથે સાથે ઉદ્દીપકની છિદ્ર રચના ઉપર પણ આધાર રાખતી હોય આવી ઉદ્દીપકીય પ્રક્રિયા જેને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. આ ઝિયોલાઇટ જે છે એમાં ભાગ લેતા જે પ્રક્રિયકો છે, ટૂંકમાં ઝિયોલાઇટ દ્વારા થતી જે રાસાયણિક પ્રક્રિયા છે
ઈ રાસાયણિક પ્રક્રિયા એમાં ભાગ લેતા પ્રક્રિયક અને નિપજ અણુઓના કદ ઉપર સાથે સાથે એમના આકાર ઉપર ઝીઓલાઇટ નામનું જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકની છિદ્ર રચના અથવા તો એના પોલાણ ઉપર આધાર રાખે છે અને એટલે જ આવા ઉદ્દીપકને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. આવા ઝીઓલાઇટ આજે ઝીઓલાઇટ છે એ કુદરતી રીતે મળે છે અને સાથે સાથે આવી ઉદ્દીપકીય વર્ણનાત્મકતા માટે થઈ એટલે કે પ્રક્રિયાને યોગ્ય દિશામાં ધકેલી જાય એના માટે થઈ અને કેટલાક સાંશ્લેષિત ઝીઓલાઇટ પણ મેળવી શકાયા છે. તો આવો ઝીઓલાઇટ જે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન પ્રક્રિયાની અંદર ઉદ્દીપક તરીકે વર્તે છે એ ખાસ કરીને આપણને ત્રણેક પ્રકારના જુદા જુદા ઉપયોગોની અંદર આ ઝીઓલાઇટ નામના ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. તો ઝીઓલાઇટ એ પેટ્રો રસાયણ ઉદ્યોગની અંદર વપરાય છે. સાથે સાથે આ જે ઝીઓલાઇટ જે હાઇડ્રોકાર્બનના વિભંજનની અંદર વપરાય છે. અને ત્રીજું એક આપ્યું છે હાઇડ્રોકાર્બનના સમઘટીકરણની અંદર. ઝીઓલાઇટ નામના ઉદ્દીપકનો વિશાળ પ્રમાણમાં ઉપયોગ પેટ્રો રસાયણની અંદર થાય છે. હાઇડ્રોકાર્બનનું વિભંજન અને ક્રેકિંગ કરવું હોય તો એની અંદર થાય છે અને સાથે સાથે હાઇડ્રોકાર્બનના સમઘટકીકરણની અંદર પણ આ ઝીઓલાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રો રસાયણની અંદર ઉપયોગમાં લેવામાં આવતો ઝીઓલાઇટ જેનું નામ છે ZSM5 એક અગત્યનો આકાર વર્ણનાત્મક ઉદ્દીપક છે જે પેટ્રો રસાયણમાં શું કામ કરે તો કે આલ્કોહોલ જે હોય એ આલ્કોહોલનું નિર્જલીકરણ કરે. ZSM5 નામનો જે ઝીઓલાઇટ છે જે પેટ્રો રસાયણ ઉદ્યોગની અંદર આલ્કોહોલનું નિર્જલીકરણ કરી એનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરણ કરે અને એ હાઇડ્રોકાર્બનનું સીધું પેટ્રોલ અથવા તો ગેસોલિનમાં રૂપાંતરણ કરે છે. તો જે ઉદ્દીપકની પ્રક્રિયા એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક અને નિપજ અણુઓના કદ અને આકાર ઉપર તેમજ ઉદ્દીપકની છિદ્ર રચના ઉપર આધાર રાખે એવી પ્રક્રિયાને આપણે આકાર વર્ણનાત્મક ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણો ટોપિક આવશે ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયા. તો ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયાની આપણે વાત કરીએ. એટલે પહેલા તો આપણે ઉત્સેચક વિશે ભણવું પડશે. ઉદ્દીપન પ્રક્રિયા એટલે તો ખબર જ છે કે ઉદ્દીપકની હાજરીમાં થતી હોય એવી પ્રક્રિયા. ઉત્સેચકો એ એક પ્રકારના જૈવ રાસાયણિક ઉદ્દીપક છે. ઉત્સેચકો એ એક પ્રકારના જૈવ રાસાયણિક ઉદ્દીપક છે. ઉત્સેચકો એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે. ઉત્સેચકો એ જૈવ રાસાયણિક ઉદ્દીપક છે. ઉત્સેચકો એ જટિલ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે.
જે સજીવ શરીરની અંદર પેદા થાય છે. અને સજીવ શરીરની અંદર પેદા થતા હોય એવા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો જેને આપણે પ્રોટીન તરીકે ઓળખીએ છીએ. ટૂંકમાં પ્રોટીન એક પ્રકારના ઉત્સેચકો છે જે આપણા શરીરની અંદર થતી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઉદ્દીપક તરીકે ઉપયોગી બને છે. તો સજીવના શરીરમાં થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રોટીનના અણુઓ કે જે ખૂબ જ ઊંચો અણુભાર ધરાવે છે આવા એક પ્રકારના શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ કે જેની અંદર ઉદ્દીપક તરીકે વર્તે છે અને આવા જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઉદ્દીપકને जैव रासायनिक उद्दीपक के उत्सेचक तरीके ओळखवामां आवे छे. तो उत्सेचक એટલે બીજું કોઈ નથી, એક પ્રકારના નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો અથવા પ્રોટીન છે જે ખૂબ જ ઊંચું આણ્વીય દળ ધરાવે છે અને એ પ્રોટીન પાણીની અંદર કલિલમય દ્રાવણ બનાવે છે. પ્રોટીન છે એ પાણીની અંદર કલિલમય અવસ્થાની અંદર હોય છે. તો આવા ઉત્સેચકો એ એક પ્રકારના અસરકારક ઉદ્દીપક છે કે જે શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ એમાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થાય છે. અને આવી જે ઘટના છે કે જૈવ રાસાયણિક ઉદ્દીપકની હાજરીમાં થતી હોય એને આપણે જૈવ રાસાયણિક ઉદ્દીપન તરીકે ઓળખીએ છીએ. તો શરીરની અંદર આવી ઘણી બધી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આ જે જૈવ રાસાયણિક ઉત્સેચકો છે એ પણ વર્ણનાત્મક સ્વભાવના હોય છે. એટલે જે તે ઉત્સેચક જે તે રાસાયણિક પ્રક્રિયામાં જ ઉપયોગી બને એ અન્ય જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી બનતો નથી. તો આ જુદા જુદા ઉત્સેચકોની હાજરીમાં થતી હોય એવી કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો આપણે જોઈશું. આમાંના ઘણા ઉત્સેચકો કે જેને સજીવ શરીરની અંદર રહેલા કોષની અંદરથી સ્ફટિકીકરણ દ્વારા શુદ્ધ સ્વરૂપે મેળવવામાં આવે છે. આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોને સજીવ શરીરની અંદર રહેલા કોષમાંથી સ્ફટિકીકરણ દ્વારા શુદ્ધ સ્ફટિક સ્વરૂપે આપણે એને મેળવી શકીએ છીએ. આવા ઉત્સેચકો ઘણા બધા પ્રકારના છે. તો આવા ઉત્સેચકોની હાજરીમાં થતી હોય એવી જૈવ રાસાયણિક ઉદ્દીપન પ્રક્રિયાના કેટલાક ઉદાહરણોની આપણે વાત કરીએ. તેનું ઉદાહરણ તો કે સુક્રોઝ. એનું જળ વિભાજન કરીએ એટલે એમાંથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળે. સૂત્ર ખબર છે સુક્રોઝ C12H22O11 એનું આપણે જળ વિભાજન ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં કરીએ
એટલે એમાંથી આપણને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ C6H12O6 ફ્રુક્ટોઝ એટલે પણ C6H12O6 એટલે જો હું આ પ્રક્રિયા ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં કરું તો સુક્રોઝના જળ વિભાજન દ્વારા મને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ નામની નિકલ મળે. એ જ રીતે જો હું ગ્લુકોઝની પ્રક્રિયા કરું, બીજી જે પ્રક્રિયા છે એમાં હું ગ્લુકોઝની પ્રક્રિયા કરું તો ગ્લુકોઝનું હું ઝાયમેટ નામના ઉત્સેચકની હાજરીમાં આચરણ કરું એટલે એ પ્રક્રિયા દરમિયાન મને એમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો ગ્લુકોઝનું આચરણ કરી એમાંથી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મેળવવો હોય તો આ પ્રક્રિયા ઝાયમેટ નામના ઉત્સેચકની હાજરીમાં થાય છે. ત્રીજું સ્ટાર્ચ. એનું હું જળ વિભાજન કરું. સ્ટાર્ચ જે છે સ્ટાર્ચ એનું સૂત્ર C6H10O5 આના N અણુ કારણ કે પોલિમર છે એનું જળ વિભાજન કરું N અણુ વડે તો સ્ટાર્ચનું જળ વિભાજન કરું એટલે એની અંદરથી મને માલ્ટોઝ નામની નિકલ મળે છે જેનું સૂત્ર છે C12H22O11 આ ડાયસેકેરાઇડ છે. તો ઈ પ્રક્રિયા ડાયાસ્ટેઝ નામના ઉત્સેચકની હાજરીમાં થાય છે. સ્ટાર્ચનું જો મારે જળ વિભાજન કરવું હોય અને માલ્ટોઝ નામની નિકલ મેળવવી હોય તો સ્ટાર્ચનું જળ વિભાજન ડાયાસ્ટેઝ નામના ઉત્સેચકની હાજરીમાં કરીએ તો એનું રૂપાંતરણ માલ્ટોઝની અંદર થાય છે. ત્યારબાદ માલ્ટોઝ, આ માલ્ટોઝનું મારે ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવું હોય, માલ્ટોઝનું મારે ગ્લુકોઝમાં રૂપાંતરણ કરવું હોય તો માલ્ટેઝ નામના ઉત્સેચકની હાજરીમાં થાય છે. ટૂંકમાં ઝાયમેટ નામનો ઉત્સેચક રિયો ઈ ગ્લુકોઝનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ કરી શકે. ઈ અન્ય પ્રક્રિયા માટે ઉપયોગી ના બને. જો તમારે સુક્રોઝનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતરણ કરવું હોય તો ફરજિયાત ઇન્વર્ટેડ ઉત્સેચકની હાજરીમાં જ થાય. ટૂંકમાં જે તે ઉત્સેચક એ પણ વર્ણનાત્મક સ્વભાવનો હોય છે. એ જે તે પ્રક્રિયા માટે ઉપયોગી બને, અન્ય પ્રક્રિયા માટે ઉપયોગી બનતો નથી. તો સુક્રોઝનું જળ વિભાજન કરીએ, માલ્ટોઝનું જળ વિભાજન કરીએ એટલે એની અંદરથી આપણને ગ્લુકોઝ મળે. તો એ પ્રક્રિયા દરમિયાન જુદા જુદા આવા ઉત્સેચકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. યુરિયાનું જળ વિભાજન, આ યુરિયાનું જળ વિભાજન જો આપણે યુરેટ નામના ઉત્સેચકની હાજરીમાં કરીએ તો એમાંથી મને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. સંતુલિત છે. યુરેટ નામનો ઉત્સેચક એ યુરિયાનું જળ વિભાજન કરી એનું એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતરણ કરે છે. ટૂંકમાં આ પ્રક્રિયા માટે યુરેટ નામના ઉત્સેચકનો જ ઉપયોગ કરવામાં આવે છે. એની બદલીમાં બીજો કોઈ ઉત્સેચક વાપરી શકાતો નથી. એ જ રીતે આપણા શરીરની અંદર હોજરીમાં થતી જે પ્રક્રિયા છે જેમાં પ્રોટીનનું પેપ્ટાઇડમાં રૂપાંતરણ થાય છે અને આ પ્રક્રિયાની અંદર પેપ્સિન નામના ઉત્સેચકનો ઉપયોગ થાય છે. પણ એ જ રીતે આંતરડાની અંદર આ જ પ્રોટીન એનું ટ્રિપ્સિન નામના ઉત્સેચક વડે એમિનો એસિડમાં રૂપાંતરણ થાય છે.
અને એ જ રીતે છેલ્લું એક ઉદાહરણ આપ્યું છે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા. તો દૂધમાંથી દહીં બનવાની આ પ્રક્રિયા એને જો ઝડપી બનાવવી હોય તો આપણે દૂધની અંદર છાશનું અંગોરણ કરીએ છીએ અથવા તો દહીંના 1-2 ટીપા એની અંદર ઉમેરી દઈએ છીએ. તો દૂધનું દહીંમાં રૂપાંતરણ માટે એ દહીંમાં રહેલા લેક્ટોબેસિલી નામનો ઉત્સેચક જવાબદાર છે. આ લેક્ટોબેસિલી નામનો ઉત્સેચક એ દૂધનું દહીંમાં રૂપાંતરણ કરે છે. તો દહીંમાં રહેલા લેક્ટોબેસિલીની મદદથી દૂધનું દહીંમાં ઝડપથી રૂપાંતરણ થઈ જાય છે. તો આવી સજીવ શરીરની અંદર થતી હોય એવી ઉદ્દીપકો, તો સજીવ શરીરમાં થતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને આપણે જૈવ રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એમાં ભાગ લેતા ઉદ્દીપકોને જૈવ રાસાયણિક ઉદ્દીપક અથવા તો ઉત્સેચક તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે આપણે ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયાને જુદા જુદી આવા ઉદાહરણો દ્વારા સમજાવી શકીએ. તો અહીંયા ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયાની પણ વાત પૂરી થાય છે. નમસ્કાર.